કારેલાનું નામ પડે એટલે ઘરના બધા જ સભ્યોના મોઢા કડવા થઈ જાય છે. એ તો સ્વાદે કડવું છે, એના ગુણ થોડી કડવા છે. તો આજે કડવા લાગતા કારેલાને પણ ગળ્યું મધ જેવું બનાવીશું. આ રેસીપી જરૂર ટ્રાય કરજો. કારેલાને સાફ કરી બીજ કાઢીને ધોઈ લીધા છે. આપણે બનાવીશું ભરેલા કારેલા. તેના માટે કુકરમાં મીઠું પાણી ઉમેરીને બાફી લઈશું. હવે મસાલાઓમાં અહીંયા ગાંઠિયા અને ચવાણું ખાંડી લીધું છે. સાથે જ હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો અને લસણવાળું મરચું, ગોળ અને ધાણા ઉમેરી સાથે જ તેલ ઉમેરીશું અને સરસ મિક્સ કરીશું. કારેલા સરસ બફાઈ ગયા છે એટલે હવે તેમાં આ મસાલાઓ ઉમેરી દઈશું અને કડાઈની અંદર તેલ મૂકીને બધા જ કારેલાઓને તેમાં ઉમેરી દઈશું. ઢાંકીને ચડવા દઈશું. કારેલાને વચ્ચે વચ્ચે પલટાવતા પણ રહીશું. સાથે જ વધેલો બધો જ મસાલો ઉમેરીને મસાલાઓ સરસ પાકે ત્યાં સુધી ચડવા દઈશું. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને કોમેન્ટ